ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે। 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ। 6,700 કરોડની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। કુલ 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદાઈ। નોંધણી કરાવેલ ખેડૂતો પાસેથી તારીખ 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરાશે। મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને 5,172 કરોડ ચૂકવાયા। અત્યાર સુધીમાં સોયાબીન માટે ₹210 કરોડનું ચૂકવણું પણ કરાયું છે। તો આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકર્ડ બ્રેક ખરીદી થઈ છે। વાવેતર કરે એ પહેલાં ટેકાના ભાવ જાહેર થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ, ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકર્ડ બ્રેક વાવેતર હતું। ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ।